વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2025-26નું સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું। આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ સામાન્ય સભામાં મેયરને આ બજેટ સુપ્રત કર્યું હતું। બજેટની સામાન્ય સભામાં સ્થાયી સમિતિ અધ્યક્ષ બજેટ રજૂ કરે તે પૂર્વે જ રજૂઆત કરાઈ। ભાજપમાંથી સસ્પેન્ડેડ થયેલ કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાએ રજૂઆત કરી। શિવજી કી સવારીના પેમેન્ટનું કામ મુલતવી રાખતા તેમણે રજૂઆત કરી હતી। રજૂઆતના પગલે અલ્પેશ લિંબાચિયા અને ભાજપના કાઉન્સિલર વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી। તો અંતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મેયરને બજેટ સુપ્રત કર્યું। વડોદરા મહાનગરપાલિકામાં સર સયાજીરાવ સભાગૃહ ખાતે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ લગભગ 6219.81 કરોડનું બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં વડોદરા શહેરના વિકાસને આવરી લેતા દરેક પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલાક કામો જે પૂર્ણ થઈ ચૂક્યા છે, કેટલાક પ્રગતિ હેઠળ છે, કેટલાક નવા આયોજનો અને આ બધાનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે। ત્યારે સૌ સભાસદશ્રીઓ દ્વારા સાથે મળી અને સતત 3 દિવસ સુધી આ રીતનું બજેટલક્ષી સભાનું આયોજન કરવામાં આવ્યું છે।